મોટા સમાચાર. શું હવે અદાણી ગ્રુપ લાવશે પોતાની એરલાઇન? ઇન્ડિગો અને એર ઇન્ડિયાને ટક્કર આપવા માટે ગૌતમ અદાણી કઈ મોટી તૈયારી કરી રહ્યા છે? દેશના એવિએશન એટલે કે ઉડ્ડયન ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે એરલાઇન બિઝનેસમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. હાલમાં દેશના એરલાઇન માર્કેટ પર ઇન્ડિગો અને એર ઇન્ડિયાનું લગભગ 90% જેટલું કબજો છે, વર્ચસ્વ છે. આ બંને દિગ્ગજ એરલાઇન્સને સીધી ટક્કર આપવા માટે અદાણી ગ્રુપ મેદાનમાં ઉતરી શકે છે. માહિતી એવી મળી રહી છે કે અદાણી ગ્રુપ સરકારને એક મહત્વપૂર્ણ નિયમમાં સુધારો કરવા માટે વિનંતી કરી છે. હાલના નિયમ મુજબ દિલ્હી અને મુંબઈ જેવા દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટના ઓપરેટર્સ કોઈપણ શેડ્યુલ એરલાઇનમાં 10%થી વધુ હિસ્સો રાખી શકતા નથી. અદાણી ગ્રુપ હાલમાં મુંબઈ એરપોર્ટમાં 74% હિસ્સો ધરાવે છે. દેશના કુલ 8 એરપોર્ટનું સંચાલન કરે છે. જો આ નિયમમાં સુધારો થાય તો અદાણી ગ્રુપ માટે પોતાની નવી એરલાઇન શરૂ કરવાનો માર્ગ બિલકુલ સાફ થઈ જાય. સવાલ એ થાય છે કે અચાનક અદાણી ગ્રુપ એરલાઇન્સ ક્ષેત્રે કેમ રસ દાખવી રહ્યું છે? તો તેનો જવાબ કંઈક આ પ્રમાણે છે. એમ્બ્રેર સાથેનો સૌથી મોટો પ્રોજેક્ટ. અદાણી ગ્રુપ બ્રાઝિલિયન એરક્રાફ્ટ ઉત્પાદક કંપની એમ્બ્રેર સાથે મળીને ભારતમાં વિમાન બનાવવાનો પ્લાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. પોતાની એરલાઇન શરૂ કરવાથી આ પ્લેન્સ માટે એક મોટો ઓર્ડર મળી શકે છે. કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે કે દેશમાં એરલાઇન માર્કેટમાં તંદુરસ્ત સ્પર્ધા વધે અને ઇન્ડિગો એર ઇન્ડિયાની ડ્યુઓપોલી તૂટે. સિવિલ એવિએશન મંત્રાલયે આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી પણ કાનૂની અભિપ્રાય માંગ્યો છે. જો કે આ નિર્ણય એટલો સરળ પણ નથી. જો સરકાર આ નિયમ બદલે છે તો ઇન્ડિગો એરલાઇન્સ, એર ઇન્ડિયા જેવી પ્રાઇવેટ એરલાઇન્સ આનો વિરોધ કરી શકે છે. તેમનું માનવું છે કે એરપોર્ટ ઓપરેટર પાસે પોતાની એરલાઇન હોય તો તેમને ફ્લાઇટ સ્લોટ્સ અને લેન્ડિંગ સુવિધાઓમાં અયોગ્ય લાભ મળી શકે, એટલે વધારાનો લાભ મળી શકે. હાલ તો અદાણી ગ્રુપ તરફથી આ અંગે કોઈ જ સત્તાવાર નિર્ણયની જાહેરાત થઈ નથી, પણ એવિએશન સેક્ટરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ગૌતમ અદાણી હવે આકાશ પર પણ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે?